નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાર્થ એકેડમી ભાવનગરમાં આપનું સ્વાગત છે। છેલ્લા વિડીયોમાં આપણે ચોરસની ગણતરી જોઈ હતી। આજે આપણે લંબચોરસની ગણતરી જોઈશું કે ભાઈ લંબચોરસની ગણતરી કઈ રીતે થશે, જે સીઈટી અને જ્ઞાન સાધના આપનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું છે। તો સૌ પ્રથમ શું કરવાનું, જેમ આપણે ચોરસની અંદર નંબર આપતા હતા એમ આમાં જ નંબર જ આપવાનો, પરંતુ તેમાં આપણે ગુણાકાર કરતા હતા, હવે સરવાળો કરવાનો। 2 ને 1 3 અને 2 ને 1 3 થશે। હવે આ જે સરવાળો આવ્યો છે એ બંનેનો ગુણાકાર, એટલે કે આપેલ આકૃતિમાં કુલ 9 લંબચોરસ હશે। એવી જ રીતે આમાં થશે, નંબર આપો, બંનેનો સરવાળો કરો એટલે 6 થશે, આ બાજુ સરવાળો કરો એટલે 6 થશે। હવે બંનેનો ગુણાકાર 60 36, મતલબ કે આપેલ આકૃતિમાં 36 લંબચોરસ છે। એવી જ રીતે બીજો આકાર આપ્યો છે, એમાં પણ નંબર લખો, આ બાજુનો સરવાળો થશે 6, આ બાજુનો સરવાળો થશે 3। હવે 6 અને 3 નો ગુણાકાર કરો, 6 તેરી 18, મતલબ કે આપેલ આકૃતિમાં 18 લંબચોરસ હશે। હવે આ જે 4 નંબરની આકૃતિ આપી છે એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે ગણી અને કોમેન્ટ કરવાનું છે કે આપેલ આકૃતિમાં કેટલા લંબચોરસ થશે। થેન્ક યુ।